ભુવાજીએ અમને પિતૃનો દીવો પાણીયારે કરવાનો કીધો હતો કે આટલા દિવસમાં કોઈ સપનામાં આવે તો એ દીવો ચાલુ રાખવાનો છે, પણ એ કાંઈ થયું નહીં. એટલે પછી એમને એમ કીધું કે હવે દીવો તમે બંધ કરી દેજો અને અમારી ત્યાંથી રજા લઈ લ્યો, છૂટા તમે. ના, પાણીયારે કીધું હતું. અમારા ઘરમાં બહુ તકલીફ છે. મારા ઘરનાને હાજરી આવે છે, પેટ મોટું થઈ જાય, 9 મહિના પ્રેગ્નન્ટ હોય ને એવું, અને મને કહે છે કે તાર દુનિયાના છેડામાં જા, મારે જવાનું થતું નથી, મને કોઈ ઓળખી જ નથી શકતું કહે. પછી અલગ અલગ નામ દે, જ્યાં અમે જોરાવા ગયા જેમ કહે ને એ હાજર થાય એમ. એટલે ઘડી કેમ કે હું જીનાજ છું, ઘડી કે ચુડેલ છું. 3 થી 4 વર્ષ પછી ચાલુ થયું માં. એની પહેલા નતું માડી. હું અહીંયા લગ્ન કરીને આવી ને ત્યારે જ મને આમના ઘરમાં 3 વસ્તુ દેખાણી, એટલી ભયંકર ન માડી. એક તો છે ને માં સફેદ કપડામાં ખાલી ધડ જ ફરે, અને એક છે ને માં અડધો ચહેરો વિકરાળ, એકદમ વિકરાળ, અને એક સફેદ કપડામાં કોઈ બાઈ ફરે. અને બીજું વળી એના પછી બીજું આવે, એ એમ કે છૂટા છેડા કરી નાખ, મને મોકલી છે. પછી ત્રીજું આવે, એ એમ કે મને ખાવાનું દે. પછી અમે ગયા ને તો જોગણીમાન મંદિર એવું કીધું કે સાધના હે, સંભોગ સાધના હે. મેં કીધું આવી કોઈ સાધના આપણે કોઈ જોઈ નથી, જાણી નથી. પછી આ દીકરીને તમે અહીંયા અમે રવિવાર ભરવાના ચાલુ કર્યા ને, પછી સપનામાં આ ચુંદડીમાં આવ્યા હતા અને અમે 2 વસ્તુ દેખાડી. તમે તે ઘરની વસ્તુ માનો કે જે ઘરમાં તમે ભાડે રહેવા ગયા અને ઘરની વસ્તુ કદાચ હતી ને તમને પરેશાન કરે તો તમે ઘર બદલી કાઢ્યું, બદલી નાખ્યું. તો પછી થોડી તમારે પાછળ આવે, એને તો ઘરથી લેવા ખાવા હતું. તો એ આવીને હાજર થાય, એ એમ કે હું ઓલા ઘરવાળી છું. કયા ઘરવાળી? એ કે તમે રહેતા ત્યાં જ્યાં ભુવાની જ્યાં જઈને જે એમ કહે ને કે આ વસ્તુ, એટલે એ હાજર થાય. મારા ઘરે દીકરાનો જન્મ થયો. હા, દીકરાનો જન્મ થયો. તો જન્મ થયા પછી કયા માતાએ તમારા દીકરાને લઈ ગયા હતા? ખોડું અમારા ઈષ્ટદેવ હનુમાનજી દાદાએ. લગ્ન કર્યા તારા 2-3 વર્ષ સુધી તકલીફ નથી. વસ્તુ તમે સમજો, ઘરનું હોય કે બહારનું હોય એને તકલીફ દેવી હતી તો પહેલેથી જ દે ને. આટલા સમય શું કર તકલીફ ના દીધી? પણ હું તમને એમ કહું છું કે આ દીકરાને જન્મ થયો તો કયા દેવે આપ્યો દીકરાને જન્મ કે તમે પછી એના સુધી જઈ ના શક્યા? હું એમને એમ કહું છું. અમારા ખોડું સમાધિવાળા દાદા કહેવાય છે. એટલે અમે શેડી છોડવા ગયા હતા ને ત્યારે જ મમ્મીએ મને કીધું હતું, અને મેં આ છોકરાની માનતા રાખી હતી. અને મારા છોકરો ત્યારે એમની માનતાનો છે, ખોડુવાળા સમાધિવાળા દાદાનો. કયા? ખોડુવાળા સમાધિવાળા દાદા છે ને, એમની માનતા રાખી હતી મેં. કેવી? દીકરા માટે કે મને દાદા ધન દોલત નથી જોતી, મારી 2 દીકરીઓ ઢંકાઈ જાય, મને એક દીકરો દ્યો. તમે કીધું કે ભાઈ સાધુ મહાત્માની એક સમાધિએ ગયા હતા, બરોબર? સાધુ મહાત્માની સમાધિ ગયા હતા, તમે કઈક અરજી કરી એટલે તમારા ઘરે દીકરાનો જન્મ થયો કે બાધા માનતા તમે રાખી, તમે એમ કહો છો ને? તો હું તમને એમ કહું છું કે જે સાધુ મહાત્માની સમાધિ હતી ત્યાં આજુબાજુ બીજું કંઈક હતું? એ જે કોઈને ખબર જ નથી, એમને નથી ખબર. એમને એમ કીધું કે અહીંયા છે, અમે પૂજા કરી. તો એ નાની ડેરી જે જમીનમાં હતી, જે નાની ડેરી હતી જમીનમાં, એ જમીન વાળી ડેરીનું સુખ તને ખબર ના પડી? કઈ ખબર પડી તમને? કઈ ના મળી. તમારા ઘરે એક મેલડી આવી છે દીકરો લે. આ દીકરો લેવા આવીશ મેલડી. અઘોરીની મેલડી છે. કોની છે? અઘોરીની મેલડી છે. એટલે બાવાજી બધાય રૂપ લે. કોની છે? અઘોરીની મેલડી છે. એટલે બાવાજી બધાય રૂપ લે. બધું રૂપ લે, મેલાય થાય, ચોખ્ખા થાય. અઘોરી છે એટલે બધું થાય. એમને મરેલું જીવતું ખાધું હોય એટલે એમને બધું થાય, બધું પીધેલું હોય એટલે બધું થાય. આ દીકરો દેનારી હોય તો મશાણી મેલડી છે. એટલે બાબાજીએ દીકરો દીધો. એ તો એના ભગત હતા. બાબાજી જે હતા સાધુ, એ તો ભગત હતા. અને મંદિર સમાધિ કે જે દિવાલ ચણેલી નાની દિવાલ ચણેલી છે માડી, અને એક નાનો જાપલો, અને નાની જાપલી ખોલીને જો મશાણી મેરડી બાવા ના મળવા જવું તો મારા અવતારમાં ખોટ પડે. હુશીરવન સપરા નદીના ગંદ્રફ્યા મેરડી છો.
એ બાવાજીને કીધું બાવાજી શું છે એટલે બાવાજીએ મને કીધું મારા ત્યાં આયા મારા ત્યાં અરજી કરી દરવાજામાં ઘૂસતા પદ હનુમાનજીને રામ કર્યા કોને રામ કર્યા હનુમાનજી દાદાને હનુમાનજીને રામ રામ કર્યા પછી થોડીક અંદર ગઈ એટલે એક સમાધિ મળી હા માડી સમાધિમાં ફૂલ ફૂલ ચાદર બાદર ભગવો ભગવો લહેરાય છે શંકર ભગવાનની ધજા બજા લહેરાય છે હું મેલડી છો હા માડી પછી બાવાજીના મળીને આમ થોડું જોયું તો ખુલ્લું જગ્યા મેદાન જેવું પડ્યું સાચી વાત માડી હાડી પછી ધીમને કૂદકો મારી સમાધિની પાછળ ગયું મેલડી હા માડી તો બે એક સાથે બે નાની નાની ડેરી મને મળ્યું મેલડી હાચો હાચો માડી હાચો અને બે ડેરીમાં જઈને ઊભી રહેલા મને તરત કીધું કે તમે કોણ છો ને ક્યાંથી આયા તાર મેં મારો દસ્તાવેજ બતાયા કે હું મહાકાલેશ્વર પાસે કોરા કાગળ પર સોનાની અક્ષરે લખાઈને અમૃતની જોગ પાયા મેલડી હા માડી હા માડી 52 મહાની મેલડી છો એટલે બાવો સમાધિમાં ઊભો થયો મેલડી છો હો રાજા મેલડી આવી કે એટલે બાવાજી આયા પગે લાગવા બાવાજી આયા મેલડી ના બાવાજી બેઠ્યા બાવાજીને પૂછ્યું બાવાજી એટલે બાવાજી કે મારી પાસે અરજી કરી અને મારી ભક્તિની એક મશાણી મેલડી મારી પાસે હતી અને મારી પાસે કાળકા હતી મંદિર જે સમાધિ વાળી જગ્યા જે 4 ફૂટની દીવાલ ફરતી બનાવેલી હા માડી એમાં કોઈ તમને દેખાય નહીં હું મેલડી છો ના માડી અને હું મેલડી બેઠી છું બાવાની સમાધિ ઉપર અને ચરસ પીના ગાજો ને અફીણ પીવું છું હું મેલડી હા છું માડી હા માડી ચલમ પીવે બાવો પીવે ને માડી હા એક બાવો મળ્યો એક બાવો હા માડી એક સાધુ મળ્યો પટલા સરખો હા માડી પટેલ સમાધિએ સેવા કરનારો બાવો મળ્યો ભગવો પહેર્યો સન ચલમ પીતો તો તારા મોન સાધુના રૂપે જઈને ઉભી રહીને મેં કીધું कैसा है तो बोले अच्छा है मैंने बोला अच्छा दम लगाना है तो बोले पियो तो मैंने पिया मैं પછી પીધો અને મારા તાલમાં આવી પછી બાવન બેહાડ્યો પછી પાછળ ગઈ પાછળ મન સમાધિની પાછળ ગઈ એટલે નાની આટલી ડેરી મળી હા સાચો વાત માડી નાની નાની ડેરી મળી આટલી નાની બે ડેરી મળી એટલે પછી ડેરી વાળી માતાઓને બોલાવી કે ઉભા થાઓ માઓ કોણ છો એટલે કે હું કાળકા છું ચીપિયા વાળી હા માડી સાધુની કાળકા છું ભગવા ભેખવાળી જોડે ઝંડાવાળી મેલડી મારી જોડે બેઠી છે બાવાની અકોરી તો મેં શું પ્રશ્ન છે કે મારી પાસે દીકરો લઈ ગયા છે બાવા કો ચલમ પિલાઈ બાવા લડ્ડુ ખિલાય બાવા કો સબ દિયા મને મેલડીને કઈ આલ્યું નથી તાર મેં તો હું જોઈએ છે એટલે કે ચૂડેલના રૂપમાં ગઈ છું અકોરીના રૂપમાં ગઈ છું ભૂત બળદના રૂપમાં ગઈ છું મારો દીકરો લેવા ગઈ છું આજે પટેલ હજારો સંખ્યા ભાવિકો આયા ને પટેલ તો મેં આ લોકોને જ કેમ પકડ્યા હે કઈ ખ્યાલ પડ્યો આ લોકોને જ કેમ પકડ્યા કારણ કે મારી કાળકાને મેડીનો છેડો અડતો હતો ને એટલે પકડ્યો મેરડી શું અડતો હતો કાળકાને મેરડી માતાજીનો આ છેડો અડતો હતો આખું પરિવાર ભેગા થઈ ગયા સમાધિએ બેઠ્યા દીકરાને નમાડ્યો પોતે લાંબો થયો હા માડી પત્નીએ દર્શન કર્યા હા માડી બાવાજીના ખોળા નાખ્યા હા માડી નિવેદ કર્યો સાચી વાત માડી પાછળ ગયા હા માડી માતાજીના દર્શન કર્યા દર્શન કર્યા. પણ ખબર નથી કે આ માતાઓ કોણ હતી હા કોઈએ બતાવ્યું માતાઓ નથી. કેમ છે હા માડી બાવાજીના સમાધિ પહેલા તો મેરડી જગતમાં કામ કરતી હતી બાબાબાએ હા માડી કોઈ બાબાબાએ શક્તિ નથી કોઈ દિગંબર પાસે કોઈ શક્તિ નથી એ તો મેરડી કાળકા સાથીને બેઠ્યા છે એટલા જ તપસ્યા કરીને બેઠ્યા છે એટલે બોલસન બનસ હો મેરડી છો હા માડી પ્રશ્ન તો કરે ને કોઈ બી હોય કોઈ જગ્યાએ જાઉં તો મને પૂછે તો ખરું કોણ છે એટલે હું મારું તામ્રપત્ર પર સોનાની કલમે લખેલું છું બતાવું છું કે મહાકાલેશ્વર પાયો અમૃતની જોગ માયા મેરડી ઉષિત વંશપર નદી ગદ્રપ્યા મેરડી 52 મહાની મેરડી આજે આવી છું તાર પર દરબારમાં એટલે બાવાજી એવું કીધું બાવાજી એમ કીધું કે ભાઈ મેરડી ગઈ છે ને દીકરો લેવા શું ગઈ મેરડી એમ દીકરો લેવા ગઈ છે બરોબર છે એટલે હજારો રૂપ લે છે તમે એમ કહો કે આ દીકરાને મેરડીને સમર્પિત કરવો પડે અને આ પટેલ હું મેરડી બોલું છું જરૂરથી આ દીકરા ભાઈ મેરડી છે ને મેરડી રમે છે ને મેરડી એના સપને છે ને મેરડીના પેટમાં બેઠી છે મા બાપ કદાચ ભૂલી ગયા હોય પણ દીકરાનો જન્મ થયો ને પટેલ એના બરોબર 24 કલાક થાય ને તારા દીકરાના પેટમાં કઈ પડ્યું તું આ લોકો સમજી ના કે હું મેરડી છું આ દીકરા ભાઈ દેવી શક્તિ જબરજસ્ત છે પણ આ લોકો સમજી શકતા નથી બા કોઈએ બતાવ્યું નથી માડી અમે ઘણાને પૂછ્યું
તમારા કઈ ખબર પડી? હા માડી, શું પડી? મારે માતાજીનો આપેલો છે આ. અરે હું તને એમ કહું છું કે તમે બાવાભાઈ ગયા હતા ને હા, માડી. સાધુની સમાધિએ, હા માડી, આ મેરડી છે, મેરડી લેવા આવી છે. હા માડી, જો મેરડી ને એનો દીકરો ના મળ્યો તો આ પાછી લઈ જશે. હું મેરડી છું. આ મેરડી જબર અને જોરદાર છે, ખતરનાક છે. કોઈના બાપની થશે ને. હું મેરડી છું. સાચી વાત છે માડી. મુશીદ વંશપરણની ગંદ્રપ્યા મેરડી કહું છું કે આની પાસે જાગતી મેરડી છે. હું મેરડી છું. માં માફ કરો, અમારા હજારો કરોડો ગુના ક્ષમા કરો માં. મારો રસ્તો બતાવો, જો માં. તમે અઘોરીની પાસેથી દીકરો લીધો ને, હા, માડી. અઘોરી બાબાએ દીકરો નથી આપ્યો, પેલી સિદ્ધ વંશપરણની ગંદ્રપ્યા પેલી મેરડીએ દીકરો આલ્યો છે. હા, માડી, સાચી વાત અને છે. દીકરો એને મળ્યો નહીં. મેરડીને મેરડી ફાફે ચડી. હા માડી, મેરડી કે દુનિયા આમથી આમ થાય, જો મારું લીધા વગર મૂકું તો મારા અવતારમાં ખોટ પડે. તારા મેં કીધું છે કે ઉર્ષિદ વંશપરણની ગંદ્રપ્યા મેરડી છો. તારા ગોરી બાવન કાળે કાળે મેરડીને હજાઈને હોનાના રથમાં બેહાડી તારો દીકરો તને ના અર્પણ કરું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. માડી. આ તો તારું જીવન, તારું પરિવાર, તારા બાળ બચ્ચા દુખી ના થાય. હા માડી, કાલ બે દીકરીઓ હારી જવાનું છે. આ મેલડી જાય તો પટેલ, હા માડી. આ બે દીકરીઓ હારી પાછળ જાય ને આ મેલડી પાછળ જાય ન્યાય લેવા. ત્યાર તમે ક્યાં ગોતશો? અને હું ના મળી તો એના કરતા સમયસર સાથે હું વાત કરી અને સમય સાથે હું તમને મળી છું. તો એટલું યાદ રાખજે કે સવારે 11 કે 12 વાગે તમે પહોંચી જજો. હા માડી, સમાધિએ પહોંચી જજો. હા માડી. માતાઓને દેવને રાજી કરજો ને. એને તમને કંઈક આપ્યું તો એનો હક હોય ને, હા મારું હોય હોય. હક અધિકાર હોય ને, હા હોય. એનો હક અધિકારો અપાવવાનો પ્રયત્ન કરું છું. હા માડી, એટલે જજો, લાડ કરજો, બેહજો અને પગે લાગીને કહેજો કે માં તમારો લાખ લાખ આભાર કે તમે એમને દીકરો દીધો ના દીકરો તમને અર્પણ કરીએ છીએ. તમે રાજી થાવ ના દીકરાને તમારો દીકરો બનાવીને રાખજો. માં સારું આલ્યો, સુખી કરજો, સારા સંસ્કાર આપજો. અમે હોય કે ના હોય, તું કેટલું જીવીશ? 50 50 કે 100 વર્ષ ને. પેલી મેલડી યાદી એનાથી કાળ સુધી બેઠી છે. હું મેલડી છું આ કળિયુગની અંદર. આ હજારો લાખો ને કરોડો વર્ષ જતા રહ્યા. પાવાગઢમાં કાળકા બેઠી છે કે નહીં બેઠી? રાજા ને મહારાજા હતા ત્યાં સુધી બેઠી છે. તમે હસો તોય બેઠી છે, તમે નહીં હોય તોય બેઠી છે. એમ તમને કહું છું કે એવું કહેજો કે માં અમે હોય કે ના હોય તારો દીકરો તું હાચવજે. અને આનો હોકાર ના આવવાનો, અવતાર ના આવવાના દીકરો એમ ના કે હું મેરડી છું તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છું. મુશ્કેલ વર્ષ પર નથી ગંદ્રપ્યા મેરડી છું. રાજી રહેજો માડી. બોલ. એટલે રાજી કૃપા કરી, રાજી કર્યા અને આટલું આલ્યું. કોણ આલે છે? કોઈ નો આલે માં, કોઈ નો આલે. તમારે કોણ બતાવે છે મને? એ તો કહો. કળિયુગમાં વાતો થાય, વાતો થાય, ખાલી વાતો. વાતો થાય. તો તું કે માર પત્નીની તકલીફ છે, લે ક્યાં છેડો અડ્યો? હા માડી, ક્યાં છેડો અડ્યો? તારા દીકરાને છેડો અડ્યો. હા માડી, તારા દીકરાનો અવતાર આવ્યો. તારા દીકરાને મેલડી રોઈ. હા માડી. અરે મારો દીકરો મને નહીં મળવા આવતો. એવું થાય કે ના થાય? થાય માડી, થાય ને. હા માડી. એટલે જો મેં તો તમને આલ્યું, મેં તમને માર્ગ બતાડ્યો, સારો માર્ગ બતાડ્યો છે. જે કોઈ નહીં બતાવે અને કોઈને બતાવવાની તેવડે નથી. મારી સત્તા ચાલે આ કળિયુગની અંદર. હું અમરતી મેલડી જોગ માયા મેળડી છો. મારી હર્ષિદીના રામ છે. હું કોયલા ડુંગરની ભગવતી બોલું છું. એ અમરત ગયે જોગી ભોગીને રોગીને મળવા માટે. તારે મેં હર્ષિદને કીધું તું એને ભેગું જજે. એટલે હર્ષિદ માતાએ અમરતને ભેગી ગઈ ને ત્યાં બેઠા બેઠા એ લોકો વાતો કરે છે. એ લોકો બેઠા બેઠા વાતો કરે છે. એટલે અમરતે કીધું કે તમે ચિંતા ના કરશો, તમારા માટે કંઈક મીઠું મિષ્ટાન લઈને આવશે બાવાજી, તમે રાજી રહેજો. અને મેલડીને કહેજો કે રાજી રહે. કારણ કે એની મેલડી, એની ભક્તિની મેલડી હોય ને, એ કોકની ભક્તિની મેલડી. એને ભક્તિ કરી, એને તપ કર્યું, એને ભજન કર્યું, એને જે કર્યું હોય એ. પણ એની મેલડી આજે તમારા કામમાં આવી ને. હા માડી, ભલે એ તો સમાધિમાં ધરતી પર ભોમાઈ ગયો, હા માડી. એ તો સમાધિમાં લીન થઈ ગયો. પણ જોયું ને આજે એક પોકારે, એક બાવાજીને યાદ કરવાથી આપણા ઘરે દીકરાનો જન્મ થાય તો એ બાવાની ભક્તિ કેવી હશે, એની જોગમાયા કેવી હશે. અને